હવે વાત કરીશું સ્ટુડિયો ઓન વ્હીલ મુદ્દાઓના મહારથ વિશે। તો ગુજરાત ફર્સ્ટનો સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચી ગયો છે કચ્છ, જ્યાં પત્રકાર ઉમંગ રાવલે એનસીસીના કેન્ડિડેટ સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરી। એનસીસીના વિદ્યાર્થીઓ ગુજરાત ફર્સ્ટ સાથે દિલ ખોલીને વાત કરી। આવો સાંભળીએ। સ્ટુડિયો વ્હીલ લઈને આજે આવ્યા છે અમે ભુજની ધરતી ઉપર કે જ્યાં 2002 માં આવેલો એ ગોઝારો ભૂકંપ અને એની યાદની સાથે 26મી જાન્યુઆરી કે જે ગણતંત્ર દિવસની ઉજવણી કરવાની છે। એનસીસીના કેન્ડિડેટ છે તેમની સાથે વાત કરી છે દેશભક્તિની। પહેલા તો જોરથી એક વખત બોલીએ ભારત માતા કી જય, ભારત માતા કી જય। કયા સ્ટાન્ડર્ડમાં છો? એનસીસીમાં જોઈન્ટ થવાનું મુખ્ય કારણ શું છે? ડિસિપ્લિન અને 9th સ્ટાન્ડર્ડમાં છું હું અને ફર્સ્ટ યર એનસીસી કેડેટ। શું થવું છે મોટું બની? આર્મીમાં। અહીંયા નજીક સરહદ પણ છે? યસ છે। કેવું આજનો 26મી જાન્યુઆરી આપણે યાદ કરીએ, ગણતંત્ર દિવસ છે, અહીંયા માહોલ પણ દેશભક્તિનો થઈ રહ્યો છે, કેવી મજા આવે? બહુ મજા આવે ને ખૂબ જ સરસ લાગે, આયોજન સારું બધું। તમે કેમ એનસીસી પસંદ કર્યું? કારણ શું છે મુખ્ય? મારો મુખ્ય કારણ એ છે કે મને એનસીસી પર ગમતું હતું ને એની ડિસિપ્લિન અને તેમના બહુ સારી જગ્યાએ પર અમને કેમ્પ મળે એ બધું માટે મેં એનસીસી જોઈન કર્યું। બેન, અત્યારે દેશની મહિલા કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી। એ ડિફેન્સની વાત હોય, એરફોર્સમાં હમણાં જ આપણે ઓપરેશન સિંદૂર જે ભારત દેશને ગૌરવ અપાવતું એમાં પણ લીડ કરવા વાળા મહિલા હતા। તમે એનસીસી જોઈન કર્યું છે, કયા સપના સાથે જોઈન કર્યું છે અને આગળ શેમાં જવું છે? જૈન એવરીવન, મારું નામ છે રબારી ભાવના। મારું એનસીસી નું જોઈન્ટ મુખ્ય કારણ છે કારણ કે મને આગળ એમાં ઘણું શીખવા જડે છે, જેમ કે ડિસિપ્લિન, અનુશાસન, ટાઈમ મેનેજમેન્ટ, ઘણું બધું શીખવા મળે છે। એમાં કેમ્પ પણ કરવા મળે છે નેશનલ લેવલે। તો એનસીસી નું મેઇન કારણ છે મને જીડીમાં જવું છે, એમાં ઘણું બધું શીખવા પણ જડે છે। તમારું શું માનવું છે એનસીસી ને લઈને? એનસીસી યુવાઓ માટે એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે, આર્મી અને ડિફેન્સની લાઈફ જોવા માટે પણ અને પોતાનું વ્યક્તિત્વને નિખારવા માટે પણ। પર્સનલી મને એનસીસીએ ખૂબ જ હેલ્પ કરી છે પોતાના ડિસિપ્લિન અને લીડરશિપ ક્વોલિટીઝને ઇમ્પ્રૂવ કરવા માટે। સો હું બધાને એ જ એડવાઇસ આપીશ કે જો તમને ચાન્સ મળે છે એનસીસી જોઈન કરવાનું તો જરૂર એનસીસી જોઈન કરો। એનસીસી માંથી દેશભક્તિનો ચાન્સ મળે તો એ કેટલી ગૌરવની વાત છે? ખૂબ જ ગૌરવની વાત છે। મને પર્સનલી લાસ્ટ યર 2025 નો રિપબ્લિક ડે કેમ્પ દિલ્હીમાં અટેન્ડ કરવાનો ચાન્સ મળ્યો હતો અને એ મારી લાઈફનો વન ઓફ ધ બેસ્ટ એક્સપિરિયન્સીસ હતો। સો ડેફિનેટલી એનસીસી જોઈન કરવાનો ઘણા ફાયદા છે। એનસીસી જોઈન કરવાના ઘણા ફાયદા છે। ઉત્સાહી મારો ભાઈ કોઈક દેશ માટે 2 લાઈન ગઈ બતાવે એવું કોણ છે કે બહુ સારી રીતે બોલી શકતો હોય? આવતો રે। શું નામ છે? મારું નામ જાડેજા અમીરતસિંહ યુવરાજસિંહ છે। બાપુ શું કહો છો? એનસીસી જોઈન કર્યું, કેવું લાગે છે? મને એનસીસી જોઈન કર્યું એમાં મને ખૂબ જ શીખવા મળે છે, એકતા, ટાઈમ મેનેજમેન્ટ બધું શીખવા મળે છે, કેવી રીતે વર્તન કરવું એમ બધું શીખવા મળે છે। બોર્ડર ઉપર જવાનો મોકો મળે કે મોટા થઈને થવું છે શું? આર્મીમાં ડિફેન્સમાં જવું છે? હા, આર્મીમાં ડિફેન્સમાં જવું છે। શું કરશો? દેશની સેવા કરવી છે। એક 2 લાઈન દેશ માટે આવડતી હોય તો, યાદ આવતી હોય તો? હમણાં તો હાલમાં યાદ નથી આવતું। કોઈ ગીત આવડતું હોય દેશભક્તિનું? ओ देश मेरे तेरी शान पे सदके कोई जन है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा जीने की इजाजत दे दे या हुक्म सुहागत दे दे मंजूर हमें जो भी तू चुने। બધા એક વખત જોડે આપણે દેશભક્તિનું ગીત કહીએ, થોડા નજીક આવતારો બધા એક ગીત ગઈ નાખીએ। કયું ગાવું છે આપણે દેશભક્તિનું ગીત? તમે કોઈ એક ગીત આપણે ગઈએ? ये देश है वीर जवानों का। બધા એક એનસીસી ના અવાજમાં આવવું જોઈએ, બાકી ઢીલું બોલશો તો મજા નહીં આવે। ચલો સ્ટાર્ટ કરીએ, 1 2 3 સ્ટાર્ટ। આ
આ દેશભક્તિ ભવિષ્ય છે દેશનું, અને ખાસ કરીને એનસીસીમાં જવાનું મુખ્ય કારણ ડિસિપ્લિન, ટાઈમ મેનેજમેન્ટ, અને એથી જ આપણે આ દેશની રક્ષા કેવી રીતે કરવી. બધા જ જે સ્ટુડન્ટ છે એનસીસીમાં એટલા માટે જોડાયા છે કે આગળ જો ચાન્સ મળશે તો સરહદ ઉપર ગોળી ખાવા માટે પણ તૈયાર છીએ, પણ એ દુશ્મનને પહેલા મારીશું અને પછી અમે ખાઈશું. નમસ્કાર.